પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉતારવા માટે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ આજે રાજકોટમાં ઉતરી આવ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું અને એ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજની અંદર જે રોષ ફાટી નીકળ્યો, જે આક્રોશ જોવા મળ્યો છે, જે ગુસ્સો જોવા મળ્યો છે, એને કારણે હવે કોંગ્રેસની લાડ ટપકી છે અને કોંગ્રેસને આ તકનો લાભ લેવા માટે મેદાનમાં આવી ગઈ છે। કોંગ્રેસને આની અંદર મલાઈ દેખાઈ રહી છે, કારણ કે હવે રાજકોટની અંદર બધા સમીકરણો બદલાઈ ગયા છે। પહેલાં રાજકોટની અંદર જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાએ કોઈ નિવેદન નહોતું આપ્યું ત્યાં સુધી એકદમ ક્લિયર કટ બધું જ હતું કે કોઈ પ્રોબ્લેમ રાજકોટમાં દેખાતો નહીં હતો અને એક તરફી ભાજપ તરફી માહોલ હોય એ પ્રમાણેનું હતું। પરંતુ 23 માર્ચે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું અને એ પછી સમીકરણો બદલાયા। તો હવે કોંગ્રેસના નેતાઓના ધાડે ધાડા રાજકોટ ઉતરી ગયા છે અને પરેશ ધાનાણીને પરસોત્તમ રૂપાલાની સામે ઉતારવા માટે મનાવવા માટે નેતાઓ આવ્યા છે। અને અત્યારે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે એવું જાણવા મળ્યું છે કે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે માની ગયા છે। તો હું આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજકારણની અંદર એવું જ હોય છે, કોઈ પણ પાર્ટી હોય એ તકની રાહ જોઈને જ બેઠી હોય છે અને કોંગ્રેસ માટે તો આ વખતે અત્યાર સુધી તો કોંગ્રેસ મરણ પથારીએ જ હતી, કોઈ ચાન્સ હતા નહીં, કોઈ એમને આશા પણ નહોતી। પરંતુ પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક ક્ષત્રિય સમાજને દુઃખ પહોંચે એવું જે નિવેદન આપ્યું એને કારણે રાજકોટની અંદર બધા સમીકરણો બદલાઈ ગયા અને કોંગ્રેસને આ તકનો લાભ લેવાની મજા પડી ગઈ। એટલે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઉતારવા માટે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ આજે રાજકોટમાં ઉતરી આવ્યા છે અને પરેશ ધાનાણીને સવારથી સમજાવટ ચાલી રહી હતી અને આખરે પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે રાજી થઈ ગયા છે। એટલે સંભવતઃ આજ સુધીમાં જાહેરાત થઈ શકે કે પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસની ટિકિટ ઉપર પરેશ ધાનાણી ચૂંટણી લડશે। પરેશ ધાનાણી સામે આવશે તો 22 વર્ષ પહેલાંનું જે ઇતિહાસ છે એનું પુનરાવર્તન જોવા મળી શકે છે। પરેશ ધાનાણી અમરેલીના પૂર્વ ધારાસભ્ય છે અને પૂર્વ વિપક્ષ નેતા છે અને કોંગ્રેસની અંદર ઘણા સમયથી તેઓ એક આક્રમક નેતા તરીકેની ઇમેજ ધરાવે છે। કંઈ દોડાદોડી હોય, કંઈ બબાલ કરવાની હોય તો પરેશ ધાનાણીનું નામ સૌથી આગળ હોય છે। હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જો પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી મેદાનમાં ઉતરશે તો 22 વર્ષ પહેલાંનો જે ઇતિહાસ છે એનું પુનરાવર્તન થશે। તો વાત એમ હતી કે 2002ની અંદર જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારે પરસોત્તમ રૂપાલા અને સામે પરેશ ધાનાણી ચૂંટણી લડ્યા હતા અને પરસોત્તમ રૂપાલા 16,000 વોટથી હારી ગયા છે। હવે પરેશ ધાનાણી છે એ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે, જ્યારે પરસોત્તમ રૂપાલા છે એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે। હવે વોટનું પણ થોડું જો કેલ્ક્યુલેશન જોઈએ તો રાજકોટની જે બેઠક છે એમાં 4 લાખ લેઉવા પટેલ છે અને 1 લાખ કડવા પટેલ છે। એટલે કોંગ્રેસને આ લાભ લેવો છે કે જ્યારે લેઉવા પટેલ વધારે છે તો પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારીને જે અત્યાર સુધી ભાજપ ક્લીન સ્વીપ મારી રહ્યું છે તો આ કમસે કમ ક્લીન સ્વીપ નહીં મારે એના માટેનો આ કોંગ્રેસનો પ્રયાસ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।